જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આજ તો 8:30 થઈ ગયા છે। હિનલબેન ઉઠી ગયા છે વહેલા વહેલા। કાંઈ નલ હજી તાર બાજુ હાય ગુડ મોર્નિંગ। ના તો કમ્પ્લીટ થઈ ગયા છે ડ્રોઈંગ કરવા। હા વેકેશનનું રમવા માટે મમ્મી અડધી તો પૂરી થવા આવી। કાંઈ વાંધો નહીં। જો આજ અડધી આપણને રહી, મમ્મા હા? કરી ઓકે। અને દર્શભાઈ હજી અમારે સૂતા પડ્યા છે। હું રસોઈ બનાવું, દાળ મૂકી છે। જો પાણી ગરમ થાય એટલે બંધ કરી દઈ કુકર। તું અરે યાર નથી એવાને નથી દેતી તો હોય જ નહીં। શું નહીં દે? બોલ પેન? અરે જુતી મમ્મી હાથા કાઢી હે હું કાઢું ફેવરેટ બહુ સારું। અમારે એના કરતાં લાલ ને બ્લુ ને કાંદર્સ મમ્મી તમારી કોઈ બોલપેન રેડ મને તો એ જ ગમે। કરું તને લે તો બધાને ડ્રોઈંગ કરવા માંડ્યા છે। હું મને મમ્મી લે હા મમ્મી લે ઓકે। બ્લુ હે એસે બ્લુ ઓક્સીની છે એટલે કચરા વાળો આ દર્શ જો બેટ બોલ પાછું ચાલુ થઈ ગયું છે રમવાનું। બાપ દીકરાને કઈ કામ છે એમ નહીં તો તમારે બેટ બોલ રમવો હોય તો આમ મેદાનમાં વહી જવાય। ઠક્કા ઈ કેવા હોય ઠક્કા? લે હે બધી બાજુ લાગે હો। તાય હું હા એ વાત સાચી। જો તો ખરા પણ બેટ તો નહીં તૂટે, દડો તૂટી જાહે। બાનું કેવું એમ છે કે અમારું મોઢું તૂટી જાહે પણ એવા દડાથી મોઢું ન તૂટે કા તાઈ સો ये तो गाइटर नु लाइक कार लिए ने बढ़िया लागे हेलमेट ले तुम्हारा आई गया मैं जमदान तो देखा છે કે ખાલી માથા જ દેખાય છે? એ જમાન દેખાય તમને દેખાય છે હરખું લેજો। આ હા દર્શ તો મોબાઈલમાં ભાઈ બ્લોગિંગ કરે ભાઈ વેકેશનમાં ધૂમ મચાવે છે અને હમણાં તો રહીમોય બહુ હવે લાગી છે ભૂખ। એટલે આજે છે આપણે ઇડલી ને સાંભાર અને ભેરી છે આ ટોપરાની ચટણી ને ટોપરાની ચટણી વ્હાઈટ છાશ અને ભાખરી ગુંદાનું અથાણું છે ના બધું જમણવાર। હાલો જમી લઈ હાલો જમી લે। હિનલબેન જો ઘર ટેન્ટ હાઉસ બનાવ્યું એમાં અંદર ખુરશી ને બેઠીશ ને લખેશ કંઈક કરેશ રમતી છે લખતી છે। આદર્શભાઈ સામાન જો કા બંદૂક ને બધું તો ટેન્ટમાં બેઠી છે। આ જીપ ને ઊંધી કાં વાયરી માંદી પડી ગઈ તો બઠ્ઠી કેમ પડી ગઈ? હા માંદી પડી ગઈ આ માંદી કરી ગઈ છે તો જો જીપનું ઓપરેશન થાય છે કારીગરી થાય છે કાંઈ નલ જો અમારે વેકેશન આ ફિટિંગ નું કરેલું પડ્યું છે ને અહીંયા લૂડો રમાય છે ભેગું ભેગું ખવાય છે
બધું વેકેશનની મોજ હાલે. હા તઈ આવ્યા. એ કે મમ્મી રેમ મારતી હતી હું રમતા રમતા ખાઈ હમણાં પાટલી. 10 ની આપણે એક મારવાની છે કુકરી કોઈ લૂડો ચાલુ જ છે. હા ઈ કે ને એમ જ આપણે હાલવાનું આપણે એમ કઈ અહીંયા મળશે તો એમ કે ઈ કુકરે નહીં હાલવાની હો ઈ. એક એક નો હોય હો. મરી ગયો 10 ચાલ હાલો તો રમી લ્યો ને પછી જમી લઈ. તો જો ઉનાળામાં ગુલ્ફી કરી છે ચાલુ હિનલબેન ખાય છે ગુલ્ફી કા બનાવવાનું ચાલુ કર્યો કે ખાવાનું? બનાવવાનું બનાવી તો જ ખાય ને શેમાં જ બનાવો? સોડામાંથી સોડામાંથી ગુલ્ફી હો ભાઈ. હા એ જીરા મસાલા હે ને? હા જીરા મસાલા ગુલ્ફી. જીરા મસાલાની ગુલ્ફી છે ઈ બહુ છે હો ભાઈ. ચાલુ થઈ ગયા છે બધાય હાલો એક એક કાઢી લીધા. હા. જીરા મસાલા ગુલ્ફી હો. સોડાની. સોડાની ગુલ્ફી કા એ તો આપણે ઓલું લઈ લઈ શરબતનું એ નહીં થાય સારું હાલો ખાઈ લઈ અને હુઈ જાય પછી હમ